તમામના ચરણોમાં કોટી કોટી વંદન. તમામ જગ્યાએ સત્સંગો ચાલે છે, કેટલી કથાઓ ચાલે, કેટલા ગુરુવાઓ છે, કેટલા મેળાવડા થાય, એમાંથી 25% ફરક આપણે પડતો નથી. એનું કારણ તો પાત્રમાં ખોટ, તો આપનારમાં. વસ્તુ સ્થિતિ આ બધે તો થાય. એટલે બધાએ કીધું છે કે ભાઈ વાગણનું દૂધ છે ને એ સોનાના પાત્રમાં કરે તો આપણે હોનાના બનવું પડે. અને હોનું ક્યારે બનાય? બરોબર, ટીપી 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 ટીપીને તૈયાર ખનીજમાંથી જ નીકળે, બસ તૈયાર ક્યારે થાય? બધું ટીપીએ ત્યારે તૈયાર થાય. એવું પાત્ર બનવું પડે. અને એ પાત્ર બનીએ તો કોઈ પણ ગુરુનો, કોઈ પણ સંતનો જે શબ્દ છે એ આપણી અંદર જાય. બીજું તમને કહું, આપણે બધાએ છીએ એ ભગવાનને માનીએ છીએ, તો ભગવાન કોઈ જાણતું માનવું તો દરેક માને, તો ગભરાઈને બીકનો મારો માને કે ભાઈ ચલો હવે આને માનીએ આને માનીએ આને માનીએ. પણ જેને જાણવો છે ને એને સદગુરુના શરણમાં જવું. અને શરણ નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત થવાની. આ વસ્તુ જો પ્રાપ્ત થઈ જાય, સમજી જવાય કે આ જ પરમાત્મા છે, આ જ વસ્તુ છે, એના પછી બીજા તમારે તો જવાનું પણ સમજી જાય કે આ જ વસ્તુ છે. ભાઈ અમદાવાદમાં લાલ દરવાજા છે, એના પછી લાલ દરવાજો વારંવાર જોવાનું નથી. એ આપણા લક્ષ્યમાં આવી ગયો. લક્ષ્યમાં આવી ગયા પછી તમારે હર હંમેશ એ તમારા ધ્યાનમાં જ રહે. સમજાય? તમને સમજાયું કે આ વ્યક્તિ છે, અથવા લાલ દરવાજે કોઈ જઈને આવ્યા પછી સમજાય કે ભાઈ અહીંયા આ માણસ, અહીંયા આ માણસ, અહીંયા કોર્ટ છે, અહીંયા રેવન્યુ કોર્ટ છે, અહીંયા પીલી કોર્ટ છે, અહીંયા ફલાણું છે, અહીંયા આ છે, અહીંયા લાલ બસોનું બસ સ્ટેન્ડ છે, બધું નજરમાં આવી જાય. તમને આખી વાત લક્ષ્યમાં આવી જાય. એટલે ગુરુ મહારાજ આપણને જે સમય સમજાવે, ઘણા બાપુએ અમે પૂનામાં બેઠા હતા, સત્સંગમાં કીધું હતું ઘણા તો કરાવે ખાતર કરાવે કે મારે ગુરુ કરવા છે, એટલે કે હેડ ત્યારે ભાઈ પકડી લાવે ને પછી કોણ ફૂંકાઈને માળા પહેરે કે ગુરુ થઈ ગયેલો. એવા ગુરુ નહીં કરવા. સમજણ આપે ને એવા ગુરુને કરવાના. અને સમજણ નહીં આવે ને તો સુધી તો આ બધું પછી તો પેલું માનવા જેવું રહે કે ભાઈ મને આવું થઈ જશે, મને આવું થઈ જશે, મને પૈસા ઓછા આવશે, ફલાણું ઓછું આવશે, બૈરું નાહી જશે, છોકરો નહીં થાય ને ફલાણું આ થશે આ થશે. એના બીકના માર્યો ભજન તો કરે. ભજન કેવું કરવાનું છે? તમારા આત્માના કલ્યાણ માટે. આત્માનું કલ્યાણ હું તો એ શબ્દ વાપરું છું ને, કલ્યાણ એ ખોટો છે. કારણ કે એમ તો કશું અસર જ નહીં. આત્મા તો કલ્યાણ નહીં થવાનું, ખરાબે નહીં થવાનું, એમ તો કલ્યાણ જ છે. પણ એને બાપુએ કીધું હજુ તો સમજવામાં ઘણી વાર છે. આપણે તો બાપુનો સત્સંગ સાંભળ્યો અમે પૂનમના દિવસે, બહુ ઊંચો સત્સંગ, પૂનમે ત્યાં બેઠા હતા. તો આ દેહ જે થાય છે એ દેહ તો સાચું જ, પણ જે સ્પષ્ટ તમે વિદેહમાં જે જુઓ છો એ વસ્તુ જોવાની છે. એના બહાર એટલે કબીર સાહેબે કીધું, બીજા ઘણા સંતોએ, જીવન સાહેબે કીધું, બધાએ કીધું. જીવન સાહેબે કીધું બહાર વગર બહાર જ જોવાનું છે તમારે, અંદર જોવાનું જ નહીં. અને એ સાહેબે તે દિવસ કીધી, મને સ્પષ્ટ બે ગઈ સાલી વાત બાકી. આ ફરવું કેમ પડે આપણે ખબર છે? આ સત્સંગો કેમ આવવું પડે? ના આવત નહીં ચાલે, પણ જવું જ પડે. કેમ? કયો કેવો શબ્દ મળી જાય, કલ્યાણ થઈ જાય ને આપણને ફિટ બેસી જાય. આપણા ગુરુ મહારાજ આપણે શું સમજાવ્યું છે? ભલે કોઈ પણ ગુરુ કરો, સત્સંગમાં તો બધામાં જવાનું. એ સત્સંગમાં કોઈક સંતનો એવો શબ્દ મળી જાય આપણને કે આપણા સમજણ સાથે ને આપણા જ્ઞાન સાથે ફિટ થતો. એ ફિટ થાય અને આપણે ખબર પડે કે ચાલો આપણે બરોબર ચાલીએ છીએ, આ જે રસ્તો પકડ્યો છે બરોબર પકડ્યો છે, આઉટ રસ્તે જ નહીં જતા ને.
અમદાવાદ ભૂલાપડીએ એ બાપુએ કીધું. આ પૂનમની જ વાત કરું તો અમદાવાદ જતો ભૂલાપડીએ, બરાબર, ચિરોડાથી સાદરાવાળા રસ્તા જતા રહ્યા અને કોઈ કીધું ભાઈ ગાંધીનગર અહીં નહીં આવો, તમે પાછા વળો, ભાઈ પાછા વળો, તો પાછા આવવું પડે કે ના આવવું પડે? તો એ પણ જો તો શું આવે, સાદરા આવે કે ના આવે? તમને જે રસ્તો બતાવે બીજા ભાઈએ અને સાદરાવાળા રસ્તા વળો તો સાદરા જ આવે ને. પછી આગળ મળ્યો તો ના યાર આ તો નથી, આ તો રસ્તો સાદરા જાય, ક્યાં આવવું પડે? પાછું ચિરોડા આવવું પડે ને. ચિરોડા આવો પછી કોઈ ખાંચો પડે તો ગાંધીનગર તો આવ્યું તો તમે ગાંધીનગર. એટલે એવું નથી કે એક વખત આપણે શરણ લીધું, સમજણ લીધી, સમજણ આવી અને અંદર ઉતારીએ ખરી. રસ્તો જો જુદો હોય તો સાચી સમજણ વાળો મળે તો સાચી સમજણ લેવાની. સમજણ સાચી મળે કે ભાઈ આપણે ગાંધીનગર જવું છે કે અમદાવાદ જવું છે, સાચો રસ્તો મળે તો સાચો રસ્તો લેવાનો છે આપણે. તો સાદરા ફરીને જવાની શું જરૂર? સીધો રસ્તો હોય આડે આપણે ફરવાનું. જો બીજું તમને એક કહું કે ગંગા સતીએ ઘેર બેઠા એની બહુને ઘઉં સાફ કરતો અને બાજરી સાફ કરતો અને મકઈ સાફ કરતો અને જે કંઈ એના તેઓના થતું એ સાફ કરતો કરતો જ્ઞાન આપ્યું. તો અત્યારે નામ છે નવખંડમાં ગંગા સતી પાનબાઈનું. જેસલ જાડેજા કહું, આ બધી વાતો છે, બધી વાર્તાઓ છે. જેસલ જાડેજા કહું કે તો બહુ મહાબદમાશ હતો ને, એટલો પાપ તો આ બેઠા છે એમાંથી કોઈ કર્યો નહીં હોય. એટલો પાપ તો આપણે નહીં કર્યો, તો એ તો પીર થયો. તો આપણને એવું મગજમાં આવવું જોઈએ કે સર આ બધા સંતોનું નામ બોલાય છે, આ બધું થાય છે. આ લોકો અઢળક પાપ કર્યો, અઢળક ખરાબ કર્યું, અને જે ગુરુ શરણમાં ગયા અને ગુરુનો ઉપદેશ લીધો એના પાસે વળી ગયા, પાછા વળી ગયા અને પીર થઈને પૂજાયા. તો એમને શું કર્યું છે? એવું રાત્રે કોઈ આ બધા આવીએ છે કોકને વિચાર થવું જોઈએ ને, રાત્રે પડે પડે ઊંઘમાં એ સારું શું થયું? હું તો એવું કહું કે સવારથી ઉઠ્યા સાંજ સુધી રાત્રે તમે ઊંઘો ને બધું પટ્ટી પર લાવવા, તમારા આજે કઈ વસ્તુ ખોટી થઈ અને આવતીકાલ માટે એને બાદ કરો. થવી તો ના જ જોઈએ, આપણે ગુરુ શરણ લઈએ તો ના થવી જોઈએ, પણ ખોટી કદાચ ભૂલથી પણ થઈ જાય તો રાત્રે વિચાર કરવાનો અને નોટ ના કરો તો કંઈ નહીં, પણ એ વખતે સંકલ્પ કરો કે મારથી આ વસ્તુ ખોટી થઈ છે તો આવતીકાલે મારે ડિલીટ કરવી પડે. એ ના થવી જોઈએ. જાડેજાએ કીધું પાપ તારો પ્રકાશ, જાડેજા થોડાએ કીધું કે ભાઈ તું પાપ પ્રકાશી દે. હે પ્રકાશ્યું કે ભાઈ મેં આવું કર્યું અને એટલું કર્યું ને પછી ચોથા પાંચમા દિવસ ચાલુ કર્યું જ પાછું થાય પી ના થાય. એટલે એને મોડવાડ કરવો પડે. માટે હું તો કહું બધાને જેને શરણ ના લીધું હોય એ સદગુણા શરણમાં જજો અને સમજણ પાકી લેવી છે આપણે. હવે ફરીથી આ જન્મમાં આવું નથી, આ નહીં બીજા કોઈના જન્મમાં નહીં આવું, બીજા કોઈની માં કોઈ પણ માના ઉદરમાં આપણે આવવું નથી. એક સંતે કીધું, હે માનવી તું માનવ બન. માનવી